રાધનપુર તાલુકાના સિનાડ ગામની વતની અને ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા કિંજલ રબારી ચૌધરી સમાજના યુવક સાથે ભાગી જતા રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ કિંજલની ઘર વાપસી કરાવીને સુખદ સમાધાન કરાવ્યું હતું, જે બાદ ચૌધરી સમાજની દીકરીને રબારી યુવક ભગાડી ગયો છે, તેને પણ પરત આપવાની માંગ બુલંદ બની છે। આ મુદ્દે સોશિયલ મીડિયા પર ઠાકરસિંહ રબારી વિરુદ્ધ ખોટું લખાણ લખનારને તેમણે ચીમકી આપી છે કે તેઓ મર્યાદા જાળવે, કેમ કે ખોટી કમેન્ટ કરવાથી સામાજિક સૌહાર્દ જોખમાય અને માન મર્યાદાનો પણ ભંગ થાય છે। ઠાકરસિંહ રબારીએ વડગામ તાલુકાના યુવકને ચેતવણી આપતા કહ્યું કે તેમણે હથિયાર મૂકી દીધા છે, પરંતુ તેઓ હથિયાર ચલાવવાનું ભૂલ્યા નથી, કેમ કે દરેક સમાજમાં આવા કેસ છે અને બધા કેસ ઉકેલવા માટે કેસ ક્યારે બન્યો છે અને જે તે સમાજનો તેમાં કેટલો સહયોગ છે તે જોવું પડતું હોય છે। એટલે સોશિયલ મીડિયા પર ફક્ત માગણી કરવાથી કોઈ કેસનો ઉકેલ આવી જતો નથી। મારા વિરુદ્ધમાં કોમેન્ટ લખતા પહેલાં વિચાર કરજો, મહેરબાની કરી। હું સમાજની સાથે છું, પણ કાલે જે વડગામના ચૌધરીએ લખ્યું છે એમને કહું છું કે હું તમારો તમામ સમાજનો ભાઈ પણ છું, પણ મારી વિરુદ્ધમાં બેફામ ભાષામાં મર્યાદામાં વર્તજો, બાકી હથિયારો મૂકી દીધા છે, ચલાવતા ભૂલી નથી।